મિત્રો ચેપ્ટર બીજું માહિતીનું નિરૂપણ સ્વાધ્યાય 2.1 આપણે અગાઉ 2.1 ના 1 થી 5 દાખલાના અનુસંધાનમાં દાખલા મેં તમને શીખવાડી દીધા એ પ્રમાણે અહીંયા છઠ્ઠો દાખલો છે એ સ્વાધ્યાયનો જ છે બેઠો દાખલો એ હું અહીંયા લઉં છું અધર સીમા બિંદુ કે તેથી વધુ હવે આપણને શું કહે છે કે નીચે આપેલી માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો અનિવારક મેળવવાનું છે એટલે એનો અર્થ એ થયો કે જે વર્ગ છે એ વર્ગમાં પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધર સીમા અલગ અલગ હશે, સરખી નહીં. એટલે એના માટે અહીંયા તમને ડેટા આપેલો છે કે અધર સીમા બિંદુ તેથી વધુ. હવે આ જે વસ્તુ છે એ થી વધુ પ્રકારનું જે આપણે સંચય આવૃત્તિ શોધ્યું એનાથી ઉલટું વર્ગ અને આવૃત્તિ પરથી આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ શોધ્યું. હવે થી વધુમાંથી આપણે પાછા વર્ગમાં જવાનું છે એટલે વર્ગ ઉપરથી સંચય આવૃત્તિ શોધી હવે સંચય આવૃત્તિ પરથી વર્ગ પર જવાનું. હવે એના માટે અધર સીમા બિંદુ કે તેથી વધુ તમને આપેલા 44.5 49.5 54.5 59.5 64.5 69.5 74.5 79.5 સંચય આવૃત્તિ આપેલી છે 500 470 390 290 240 90 10 0. હવે આપણે શું કરવાનું તો આના માટે અધર સીમા શોધવી પડશે અને ઉર્ધ્વ સીમા શોધવી પડશે. હવે આ જે છે એ 44.5 મોટા ભાગે અનિવારક વર્ગમાં જ આવશે. 0.5 જે છે એ અનિવારક વર્ગમાં જ તમને જોવા મળશે. એટલે આપણે અહીંયા પહેલા અધર સીમા બરાબર શું કરવાનું તો કે જે પહેલો જે તમને આપેલી છે અધર સીમા 44.5 એમાં 0.5 ઉમેરવાનું. 44.5 વત્તા 0.5 એટલે તમને મળશે 45. ઉર્ધ્વ સીમા માટે આ ઉમેર્યા ઉર્ધ્વ સીમા માટે તમારે બાદ કરવાના છે એટલે જે બીજું છે એમાંથી પહેલામાંથી બીજામાંથી 49.5 માઈનસ 0.5 એટલે તમને મળશે 49. એટલે આપણો પહેલો વર્ગ બનશે 45 થી 49. એટલે અહીંયા હું લખું છું વર્ગ અને આવૃત્તિ એટલે પહેલો વર્ગ મળશે તમને 45 થી 49. એ જ રીતે પહેલું બીજું હવે બીજું ત્રીજું ક્રમમાં જવાનું પહેલું બીજું બીજું ત્રીજું એ રીતે તમારે ક્રમમાં જવાનું. એટલે પહેલા બીજા માટે 45 થી 49 હવે તમને ખ્યાલ આવી જશે. બીજા ત્રીજા માટે આમાં 0.5 બાદ થશે એટલે 0.5 ઉમેરાશે એટલે 49.5 વત્તા 0.5 એટલે 50 અને આમાં 0.5 બાદ થશે એટલે 54. એટલે હવે આપણને ક્રમ મળી ગયો. કેટલા વધે છે 5 5 એટલે સીધું 55 59 60 64 65 69 70 74 75 79 આવી ગયું છેલ્લે 79. હવે આવૃત્તિ શોધવાની બરાબર. આવૃત્તિ કેવી રીતે શોધવાની તો પહેલા જેમ અહીંયા પહેલું બીજું લીધું એમ અહીંયા પણ પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું બાદબાકી કરવાનું. એટલે 500 માંથી માઈનસ 470 એટલે કે બરાબર 30. હવે બીજું ત્રીજું 470 માઈનસ 390 470 માઈનસ 390 80. પછી પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું 390 માઈનસ 290 એટલે 100. પછી 290 માઈનસ 240 એટલે તમને મળશે 50.
પછી 240 ઓછા 90, 240 ઓછા 90 150. ત્યાર પછી 90 ઓછા 10 એટલે 80 અને છેલ્લે 10 ઓછા 0 એટલે 10. એટલે આ રીતે તમને સંચય આવૃત્તિ પરથી વર્ગ અને આવૃત્તિ મળી. હવે આપણે ટેલી કરી લેવાનું. આ જે સુધી એનો સરવાળો કરી દેવાનો. તો 30 વત્તા 80 વત્તા 100 વત્તા 50 વત્તા 150 વત્તા 80 વત્તા 10 500 એટલે આ ટોટલ તમને મળ્યું 500. એટલે આપણી જે બાદબાકી થયેલી છે એ ક્લિયર છે એવું આપણે કહી શકીએ. હવે આના પછીનો દાખલો જે 7મો છે એમાં નિવારક વર્ગ માટે વાત કરેલી છે. બરાબર સમજી લેજો. નિવારક વર્ગ માટે. હવે નિવારક વર્ગ માટે અને બીજી વસ્તુ અહીંયા તમને કહ્યું છે 7મા દાખલાની અંદર કે આ ઓછું. હવે એની અંદર તમને 0 પહેલા આપેલો છે 7મા દાખલામાં અને ટોટલ પાછળ છે. બરાબર સમજી લેજો. 7મા દાખલામાં 0 અહીંયા છે અને ટોટલ પાછળ છે. એટલે 7મા દાખલામાં શું કરવાનું તમારે? આપણે ઉપરથી બાદબાકી કરતા કરતા નીચે આવ્યા એની જગ્યાએ નીચેથી બાદબાકી કરતા કરતા ઉપર જવાનું છે. આ ધ્યાન રાખજો. 7મો દાખલો હું તમને ગણાવતો નથી પણ 7મા દાખલામાં તમારે 0 પહેલા છે અને છેલ્લે કુલ છે. એટલે નીચે કુલ આવશે, નીચેથી બાદબાકી કરતા કરતા ઉપર ચડવાનું છે. હવે એમાં નિવારક વર્ગ છે. નિવારક વર્ગ જે 7મા દાખલાની અંદર તમને આપેલો છે એ હું અહીંયા તમને લખું કે 30 35 40 45 આ રીતે આ 7મા દાખલાની વાત કરું છું. આ રીતે આપેલું છે. હવે નિવારક વર્ગની અંદર આવું કશું જ કરવાનું નહીં તમારે. કોઈ બાદબાકી નહીં. એમાં સિમ્પલ પહેલું બીજું એટલે પહેલો વર્ગ 30 થી 35, બીજો વર્ગ 35 થી 40, 40 થી 45, 45 થી 50. આ રીતે તમારે 7મા દાખલાની અંદર આ રીતે તમારો વર્ગ બનશે. અને વર્ગ બને 0 પહેલા છે જેમ કુલ મોટી સંખ્યા 500 અહીંયા પહેલી છે અને 0 છેલ્લો છે એમ 7મા દાખલામાં મોટી સંખ્યા નીચે છે એટલે છેલ્લી છે અને 0 પહેલા છે. ટૂંકમાં મોટી સંખ્યામાંથી બાદબાકી કરતા જવાનું. ઉપરથી નીચે આવવાનું કાં તો નીચેથી ઉપર જવાનું. એટલે 7મા દાખલામાં તમારે જેમાં ઉપરથી નીચે આવે એવી રીતે નીચેથી ઉપર જશો એટલે વર્ગ મળી ગયો અને આવૃત્તિ પણ તમને મળી જશે. એટલે એ રીતે છઠ્ઠો અને 7મો દાખલો ની સમજૂતી મેં તમને આપી દીધી સ્વાધ્યાય 2.1 નો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 નો 9મો દાખલો આ થોડોક જુદો છે. મધ્ય કિંમતો આપેલી છે 25, 105, 230, 400, 650, 900. આવૃત્તિ આપેલી છે 10, 30, 40, 60, 80, 30. કુલ છે 250. વર્ગ લંબાઈ આપેલી છે. અહીંયા બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે. 50, 110, 140, 200, 300, 200. એટલે હવે વર્ગ લંબાઈ આપેલી છે, મધ્ય કિંમતો આપેલી છે, એના ઉપરથી આપણે વર્ગ બનાવવાના છે. હવે કેવી રીતે વર્ગ બનાવવાના? તો પહેલા પ્રથમ વર્ગ માટે અધઃ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2. એટલે પહેલાની મધ્ય કિંમત છે 25 ઓછા એની વર્ગ લંબાઈ આપેલી છે 50 ભાગ્યા 2 એટલે કે 25 ઓછા 25 એટલે કે બરાબર 0. એ જ રીતે ઊર્ધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા
વર્ગ લંબાઈ ભાગ્યા 2, મધ્ય કિંમત 25, વર્ગ લંબાઈ 50 ભાગ્યા 2, 25 વત્તા 25 બરાબર 50. એટલે પહેલો વર્ગ આપણને મળશે 0 થી 50. હવે બીજા વર્ગ માટે હવે હું અહીંયા ડાયરેક્ટ લખું અધઃ સીમા બિંદુ બરાબર બીજા વર્ગ માટે મધ્ય કિંમત છે 105 ઓછા એની વર્ગ લંબાઈ છે 110 ભાગ્યા 2 એટલે કે 105 ઓછા 55 એટલે કે બરાબર આપણને મળશે 50. અને એ જ રીતે ઊર્ધ્વ સીમા બિંદુ બરાબર 105 વત્તા 110 ભાગ્યા 2 105 વત્તા 55 બરાબર 160. એટલે હવે અહીંયા વર્ગ આવૃત્તિ પહેલો વર્ગ મળે તમને 0 થી 50, બીજો વર્ગ મળ્યો 50 થી 160. હવે ત્રીજા વર્ગ માટે આપણે શું કરવાનું? તો બધા વર્ગ માટે આવું શોધવા જવાનું ના. હવે આપણે શું કરવાનું કે પહેલો વર્ગ મળી ગયો, બીજો વર્ગ મળી ગયો, એટલે અહીંયા જો 0 માં પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 50, એટલે 0 માં 50 ઉમેર્યા એટલે 50 મળે. હવે આ 50 માં 110 ઉમેરો એટલે 50 વત્તા 110 160. પહેલી લાઈન ક્લિયર કરી નાખીએ પહેલા 160 મળે. હવે એમાં 140 ઉમેરો એટલે વત્તા 140 એટલે 300 વત્તા 200 500 વત્તા 300 800. અને આ છેલ્લો વર્ગ છે એ ઉમેરવાનો એટલે એ તમારે અહીંયા 1000 થશે. પણ આ 1000 છેલ્લા વર્ગમાં અહીંયા લખી દેવાનું, અહીંયા લખવાના નહીં. એટલે હવે શું કરવાનું? જો ક્રોસમાં સરખું છે તો આ રકમ અહીંયા આવશે 300, આ રકમ અહીંયા આવશે 500, આ રકમ અહીંયા આવશે. એટલે આ વર્ગ તૈયાર થઈ ગયો. આવૃત્તિ એની એ જ, આવૃત્તિમાં કોઈ ચેન્જ કરવાનું નથી. 10 30 40 60 80 30. એટલે આ રીતે તમારે વર્ગ અને આવૃત્તિ તમને મળી ગયા. એટલે અધર સીમા બિંદુ શોધી કાઢવાના અને એના પરથી તમને આ વર્ગ અને આવૃત્તિ તમને મળી જશે. હવે આ જે છે એ નિવારક વર્ગ થાય. જ્યારે તમે અધર સીમા બિંદુ આના પછીનો દાખલો આ 9મો છે, 10મો દાખલો જે છે એ 10મા દાખલામાં અનિવારક વર્ગ બનાવવાના છે. આ નિવારક વર્ગ બનાવવાની જગ્યાએ તમારે અનિવારક વર્ગ બનાવવાના છે. હવે એની અંદર જ્યારે તમે અધર સીમા બિંદુને લેશો તો એની જો તમને વાત કરી દઉં તો એમાં હું અહીંયા સાઈડમાં કરું છું 10મા દાખલાની કે એમાં પ્રથમ વર્ગ સોરી આ 8મો દાખલો છે. 9મા દાખલાની વાત કરું છું. 9મા દાખલાની અંદર તમને પ્રથમ મધ્ય કિંમત છે 11.5 અને એની સંખ્યા છે વર્ગ લંબાઈ દિવસો આપેલા છે અને બીજાની છે બીજો વર્ગ છે 21.5 11.5 બીજો વર્ગ છે 21.5. આ બે માંથી બાદબાકી કરવાની. એટલે આ બે ની બાદબાકી કરશો એટલે તમને વર્ગ લંબાઈ મળશે 10. બરાબર. હવે આનું અધર સીમા બિંદુ આ મધ્ય કિંમત આપેલી છે. પહેલા બીજાની મધ્ય કિંમત બાદ કરશો એટલે એની વર્ગ લંબાઈ મળશે. બીજા ત્રીજાની બાદ કરશો એટલે એની વર્ગ લંબાઈ મળશે. આમાં ડાયરેક્ટ વર્ગ લંબાઈ આપેલી છે. 9મા દાખલામાં
પહેલું બીજું બીજું ત્રીજું ત્રીજું ચોથું એ રીતે બાદબાકી કરવાની. હવે અહીંયા એની વર્ગ લંબાઈ 10 આવી એટલે અહીંયા આપણે આ નિયમ મુજબ કરીએ તો 11.5 વત્તા 10 ભાગ્યા 2 એટલે 11.5 વત્તા 5 એટલે એ રીતે તમને મળશે. એટલે આ રીતે એ જ રીતે 11.5 ઓછા 5 એટલે 11 મળશે. એટલે ત્યાં તમારે બંનેમાં બાદબાકી કરવાની છે, બરાબર? બાદબાકી કરવાની. હવે અહીંયા આગળ 11.5 માંથી 5 જશે તો તમને કેટલા મળશે? 6.5. હવે 6.5 એ નિવારક વર્ગ મળશે. તમારે અનિવારક વર્ગ બનાવવાનો છે એટલે આની અંદર પ્લસ 0.5 ઉમેરી દેવાના એટલે 7 મળી જશે. એટલે નિવારકમાં જે અધસીમા બિંદુ મળે એમાં 0.5 ઉમેરી દેવાના અને ઉર્ધ્વ સીમા બિંદુ જે મળે એમાં 0.5 બાદ કરી દેવાના, જે અગાઉના દાખલામાં આપણે ગણતરી કરી એ રીતે. એટલે નવમા દાખલામાં આ રીતે અનિવારક વર્ગ બનાવીને તમારે ગણતરી કરવાની છે. એટલે આ રીતે તમારો 8મો દાખલો અને 9મો દાખલો, હું શરૂઆતમાં 9મો દાખલો લખ્યો હતો પણ 8મો દાખલો છે અને 9મો દાખલો આ રીતે તમારે ગણતરી કરવાની છે. મધ્ય કિંમત શોધી કાઢવાની પહેલાની અને બીજાની, પછી બીજા ત્રીજાના આધારે મધ્ય કિંમત ગણતરી આ જ રીતે કરવાની. પણ અહીંયા જે તમને મળે અધર સીમા બિંદુમાં પ્લસ 0.5 કરી દેવાના અને ઉર્ધ્વ સીમા બિંદુમાં માઈનસ 0.5 કરી દેશો એટલે તમને અનિવારક વર્ગ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 નો છેલ્લો દાખલો 10મો, વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો. હવે અહીંયા વર્ગ જે તમને આપેલા છે એ થોડાક અટપટા છે. 1 થી 1.475, 1.5 થી 1.975, 2 થી 2.475 આ રીતે આપેલા છે. આવૃત્તિ તો જે છે. હવે અહીંયા આપણે ક્રોસ કરીશું તો અત્યાર સુધી આપણે જોયું કે અનિવારક વર્ગની અંદર સપોઝ અહીંયા 5 હોય તો અહીંયા 6 આવતું. નિવારક વર્ગમાં અહીંયા 5 હોય તો અહીંયા 5 આવતું. નિવારક વર્ગમાં આ બે સરખા આવતા હતા, અનિવારક વર્ગમાં આ બે ક્રમમાં આવતા, પણ અહીંયા ક્રમ જળવાતો નથી. હવે આના માટે આપણે શું કરવાનું? તો સીધી સાદી ટેકનિક તમને બતાવી દઉં કે આપણે અધસીમા બિંદુ એનું સૂત્ર કે આપેલા વર્ગની અધસીમા વત્તા આગળના વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરતા. એ જ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ માટે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2 કરતા. પહેલા આપણે ઉર્ધ્વ સીમા ઉપર જતા રહીએ, કારણ કે અહીંયા આપેલા વર્ગની અધસીમા 1 છે પણ એની આગળની ઉર્ધ્વ સીમા કઈ છે ખબર નથી. એટલે પહેલા આ બે ઉપરથી જતા રહીએ. તો 1.475 વત્તા 1.5 ભાગ્યા 2 એટલે 1.4875 એટલે એ ઉર્ધ્વ સીમા બિંદુ મળશે. 1.4875 બરાબર. હવે નિવારક વર્ગ છે, નિવારક વર્ગમાં આ જે અહીંયા આવશે અધસીમા બિંદુ એ નિવારક બની જશે. આ જે છે એ જ બીજા વર્ગમાં આવી જશે એટલે 1.4875. હવે બીજા માટે આ બે માટે લઈએ 1.975 વત્તા 2 ભાગ્યા 2 1.9875 એટલે અહીંયા તમને મળશે 1.9875. એ જ વસ્તુ ત્રીજા વર્ગ માટે અધસીમા બિંદુ બની જશે. પછી આ બે લીધું, હવે આ બે 2.475 વત્તા 2.5 ભાગ્યા 2 એટલે
2.4875 એ પાછી અહીંયા આવી જશે 2.4875. હવે આગળ આ 2.975 વત્તા 3 5 ભાગ્યા 2 2.9875. હવે જો આટલા પછી તમને ખબર પડી કે 2.9875 અહીંયા આવી જશે. હવે ત્રીજામાં છેલ્લામાં જશે 3.475 વત્તા 3.5 ભાગ્યા 2 3.4875. 3.4875 એ અહીં આવી જશે 3.4875. તો એના આધારે અહીંયા 48 છે તો અહીંયા 98 છે, 3.9875. એવી જ રીતે અહીંયા ઉપર અહીંયા કેટલા લખાશે? તો એના માટે આપણે શું કરવાનું? આ બે ની બાદબાકી કરી દેવાની. બરાબર કે 1.9875 માઈનસ 1.4875 0.5. આમાંથી 0.5 બાદ કરવાનો એટલે 1.4875 માઈનસ 0.5 એટલે 0.9875. આ રીતે તમારો વર્ગ થઈ ગયો. અને આવૃત્તિ જે છે, આવૃત્તિમાં કોઈ ફેરફાર નથી. 5 10 20 10 અને 5. એટલે આ રીતે તમારે આ છેલ્લો દાખલો થોડો ઓકવર્ડ હતો, એની મેં તમને સમજૂતી આપી દીધી. તો આ રીતે સ્વાધ્યાય 2.1 આખું આપણે પૂર્ણ થાય છે. મોટાભાગના બધા દાખલાની તમને માહિતી આપી દીધી છે. ઘરે તમારે 2.1 ની પ્રેક્ટિસ કરવાની અને એના ઉદાહરણ જે છે એ પણ તમારે જોઈ લેવાના. એ તમારું સ્વાધ્યાય 2.1 એકદમ ક્લિયર થઈ જશે. હવે આપણે 2.2 તરફ જઈશું.